અને આ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનવાની છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હશે. નમસ્કાર. ગુજરાતની દેવભૂમિ દ્વારકામાં આમ તો કૃષ્ણની મૂર્તિ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે, એની વાત તો અગાડી થઈ ગઈ છે, પરંતુ આ કયા તબક્કામાં કેટલું કામ થવાનું છે અને આ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતનું દેવભૂમિ દ્વારકા છે એ ઘણી બધી રીતે જાણીતું છે. એક તો ગુજરાતનું સૌથી પહેલું પાટનગર હતું દ્વારકા. બીજું ભગવાન કૃષ્ણની કર્મભૂમિ છે અને દેવભૂમિ દ્વારકાને સ્વર્ગનો પ્રવેશ દ્વાર તરીકે પણ માનવામાં આવે છે. એક પવિત્ર ભૂમિ તરીકે દ્વારકાને ગણવામાં આવે છે અને આ દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનવાની છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા હશે. હવે આમાં 3 તબક્કાની અંદર કામ થવાના છે. એમાં પહેલા તબક્કાની હું તમારી સાથે વાત કરું તો દ્વારકાધીશ મંદિરથી રૂકમણી મંદિર સુધીનો જે રસ્તો છે એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને એ એક પહેલા તબક્કાની અંદર 138 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. આની અંદર તમને એક ખાસ મસ્ત વસ્તુ જોવા મળશે. એક વ્યૂઇંગ ગેલેરી બનાવવામાં આવશે. એમાં દ્વારકા નગરી જે હતી જૂની, એની તમને ઝલક જોવા મળશે કે ભગવાન કૃષ્ણ જ્યારે રહેતા હતા એ જૂની દ્વારકા કેવી હતી એની ઝલક આખા આ પહેલા તબક્કાની અંદર જ્યારે ડેવલપમેન્ટ થશે ત્યારે તમને જોવા મળશે. બીજા તબક્કાની અંદર બેટ દ્વારકાથી હનુમાન દંડી સુધીનો જે રસ્તો છે એ આખો ડેવલપ કરવામાં આવશે અને એની અંદર છે ને તે આખા સમુદ્રને તમે જોઈ શકશો અને એવું સ્ટ્રક્ચર ત્યાં આગળ ઊભું કરવાના છે. બીજું કે એની અંદર એક બીજી ખાસ વ્યવસ્થા એ બી કરવામાં આવશે કે અત્યાર સુધી એવું બનતું હતું કે લોકોને તડકાની અંદર લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે જ્યારે આ બીજો તબક્કો બની જશે તો લોકોને તડકામાં લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને હનુમાન દંડી સુધી તમે વાહન લઈને જઈ શકો એવી પણ વ્યવસ્થા બીજા તબક્કામાં થવાની છે. ત્રીજા તબક્કાની અંદર નાગેશ્વર મંદિર અને ગોપી તળાવ છે એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે અને આ જે રસ્તો છે એ બધા જ એક રસ્તાઓની સાથે જોડાશે. હવે આ જે દેવભૂમિ દ્વારકા છે એ મુખ્ય મથક જામખંભાળિયા છે અને 15 ઓગસ્ટ 2023ના દિવસે જામનગર જિલ્લામાંથી જામખંભાળિયાને અલગ કરી દેવામાં આવ્યો અને એક અલગ જિલ્લો બન્યો અને એની અંદર 4 તાલુકા આવેલા છે. એક ખંભાળિયા, એક કલ્યાણપુર, એક દ્વારકા અને એક ભાણવડ. અને આ દ્વારકા તાલુકો છે એની અંદર ભગવાન દ્વારકાધીશનું મંદિર બનેલું છે. હવે જેવી રીતના આપણે જોયું કે વારાણસીની અંદર કાશી વિશ્વનાથ મંદિરની અંદર કોરિડોર બન્યું, ઉજ્જૈનની અંદર મહાકાલ મંદિરમાં કોરિડોર બન્યો, એવી જ રીતના દ્વારકાની અંદર પણ આખો એક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.